राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है भाई नवा व्लॉग में। हालो हमणा थोड़ी कामनी भीड़ हाले है एटले बहु बात करवानो टाइमे मळतो नथी भाई। आपणे जो हेठा खोदवा जाऊँ है काल में रोटावेटर चालू कर्युं है हांजे कंईक 8-8:30 वाग्या सुधी हांक्युं हतुं पछी त्यां पवन पड़ी जाय ने एटले धूळ बहु मंडे उडवा आपणे कंई आगळ हुजवाय ना दीए एटले अने आगणी जराक भेहूनी सर्विस कर नाखी है टोलानी दवाथी। અને હવે રાજુભાઈ ટ્રેક્ટર હાકે છે હું છોકરાઓને મૂકવા ગયો હતો ને તે રાજુભાઈ ચાલુ કરી દીધું। હવે રોટાવેટર હાકે ત્યાં રૂસ બૂથ ભરાવાનું હોય એટલે રાજુભાઈ ભરાણા હબાવના આગળીને પૂછ્યું પાણી પીવા આવ્યો ને હું કહું તું હાંકો કે હું હાંકું એમ તો એ કે ના અમે ભરાણો હું હાંકું એ કે તો હું હવે ધીરે ધીરે હેઠામાં ચાલુ કરું વળી કાલની વાત કાલ आज રાજુભાઈ ખેંચે જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી બપોરે નાહી લે બપોર પછી હું હાંકી પાછો કાલથી અમારા ગામમાં ઠાકર મંદિરનો હવન ચાલુ થાય છે એટલે 2-3 દિવસનો એ હવન છે પ્રાણ પ્રતિષ્ઠા મંદિર બનાવ્યું નવું એટલે નવી મૂર્તિઓ ને બધું આવ્યું છે તેના હવન કાલથી ચાલુ થાય 3 દિવસનું એ છે। પછી ગામમાં એક મનોરથ છે એટલે ધીમે ધીમે પ્રસંગો બધા ચાલુ છે કામકાજનું બહુ વહેરું નથી આવતું એટલે જોઈએ હાલો જ્યાં પુગાય ત્યાં પુગાય। બીજું અસ્ત્રો શસ્ત્રો લઈ લીધા છે હાથમાં ને આપણે નીકળી ગયા જો અને પહોંચ્યો અહીંયા છે ને આપણા મજૂરનું મકાન છે ને ત્યાં બાપુ અહીંયા ગુંદો પાવા હાટું લાઈન પાથરી છે બેતંદી ગુંદાનું એક ખામણું કરી અને પીવરાવી દઈએ અને ફાલ બહુ આવી જાય છે। આ વર્ષે 3-4 વાર આખા વર્ષમાં ગુંદામાં 2-3 લૂમખા એવી રીતના આવ્યા રાખ્યા આગળ પાછળ। આવી રીતના લૂમખા હે પણ ફળ ઝીણું રીએ છે થોડોક ઝીણો છે। અમારા કાકાને ત્યાં હતો ને એની કાઢી નાખ્યો એને મોટા ગુંદા થતા। કોઈને આથણા કરવા લઈ જાજો છે ઝીણા તા હે હજી તો વાર હે ટૂંકમાં 8-10 દિવસમાં હવે આથણા જેવા થઈ જાય પછી મંડે પાકવા એટલે વચગાડવાનો ટાઈમ હોય ને તો અહીં આથણા કરી લેવાના અને અહીંયા જો આ ખામણું ભરી રાખે અને થોડુંક છલવા દઈએ એટલે ઓલી બાજુ વયું જાય। હાલો ભાઈ ચા પીવા રાજુભાઈ આવી ગયા હે જો રોટાવેટર હાંકતા મેકઅપ કર્યો હે રાજુભાઈ અને મેં હજી 2 થૂંબડા કાઢ્યા હે જો પીડા। હા મેન પાડ કાપી નાખી તો પછી હું ઉપડી જાય કોરે નહીં પાછો ભગતડીનો આવડા હોય ને એમાં બીનો થર થઈ ગયો એટલે વરી રોપ ઉગે કે એ તો હાલે પણ અભગણી ક્યાં બોયડી છે ને મેન તો આપણે હા અભગણી હા અભગણા બધા આ બોયડી હોય ને એ જ નડે હે અભગણા તો મારે કોઈ હજી ઉપડી જાય સમજો। હાલો ચા પી લે રાજુભાઈનો વાહો કાબરો થઈ ગયો લાગે ના કેમ કાબરો થઈ ગયો ધંધારથી માણસ હસતા રહીએ જો આવી ગયા આમ ટૂંકમાં ખેંચાઈ જાય ને તો થળિયું દેખાય ને થળ ના દેખાય હાલો ચા તો પી ચા તો પીવું જોઈએ ને ભાઈ ચા ઉપર જ છે ધમાલ બધી આપણી ठीक है ना डेरी हाँ बस पानी है ना। चलो भाई चा पीने चालू कर दीधું यहाँ गुंदे ચોખ્ખાણું कर दीधું बाकी तो આવું અગોચર है आखा हेठाમાં। હવે અટાણે ખોદી નાખ્યું તો બોયડી પાછું વરસાદ પહેલાં નામી કોરીને થઈ જાય નકર હેઠા એમ થાય ખોદાઈ જાય ને તો ખડ વાઢવું પડે કે તો વાંધો ના આવે લીલું ખડ વાઢવા હતું પણ તાતા વૈશાખ મહિનામાં છે ને મંડે પાછા કોરવા પાછા આ વખતે 2 જેઠ છે એટલે ટૂંકમાં વધારે મોટી થઈ જાય કોરી ખુંજોનું જારું ખોદીને હેઠા ઉપર ઢગલો કરી દીધો હે એટલે હરગાવવું હોય તો આપણે ગુંદાને દાજ ના લાગે પણ નકર હજી થોડાક દી પછી હરગાવીએ અહીં ખેતરમાં નડે ને એ જરાક ઊંચું ચડાવી દે એટલે લગભગ હાથી તો હાલી જાય। અને રાજુભાઈ ચા પીને મંડાઈ રહ્યો રોટાવેટર હાંકવામાં કાકા અહીં જો હેઠે હરગાવવા ચાલુ કર્યા વાંધો નહીં હાલો ધીમે ઓછું કરી આંખને થઈ જાય પાછા બપોર।
હાલો ભાઈ, હવે અડધો જાજો પલ્લો કરી ગયા આમથી, અને અહીંયા પહોંચ્યા છે અહીં બપોર પછી. હવે લેવું 12 વાગી ગયા. 12 વાગ્યા કે કેટલા વાગ્યા? જય શ્રી કૃષ્ણ. 12 વાગ્યા. તો મૂકી દેવું ને? મૂકી દે. ઠીક છે. એટલું પ્રિય પછી બોલો, પછી આંગળી નથી ખોદવાનું, કાંઈ કરી જાય પાછું. અભાઈ ઘણી વાર હોય ને એ ખોદવાનું, એમાં અભાઈ ઘણી છે ને ઓલા આ પીપ બનતા એ બદલાય. હા તો ભાઈ હવે બપોર થઈ ગયા છે, જાવું હે બપોરા કરવા. અને રહી વાત અભાગીણીની, અભાગીણી હવે નીકળે એવું હે નહીં કોઈથી, કેમ કે આપણે આપણા ખેતરમાં ચોખ્ખું કરી લઈએ પણ પંખીને જ ના રોકી શકીને. ધાર ઉપર જે છે ને અટાણે હવે બધી અભાગીણી છે. દાંતણિયા બાવર હતા એ આમ બધા કાઢ નાખ્યા, એટલે અભાગીણી જોર કરી ગઈ છે. આને હે ને હરગાવવું નથી હમણાં, આ ગુંદો છે ને ત્યાં સુધી હો બધી ગેમ કરી. આમ પવન હાલો ભાઈ, અમારે જલાભાઈ છૂટી ગયા છે બાલ મંદિરેથી. ફોને આવી ગયો, બાપુ કદાચ ખંભાળીએ ગયા હે સુરભીને તેડવા. 12 વાગે સુરભી છૂટે એટલે હવે છૂટી હશે, અને 12:30 વીરેન છૂટે, અને જલાભાઈ 11:15ની આસપાસ છૂટે, એટલે અમારા જલાભાઈને તેડવા જવું હે. હાલો હવે હાથ પગ ધોઈને જરાક હું તેડતો આવું. રાજુભાઈને વાયુવારામાં હવે એકાથી ઉથલ રહી છે. વાયુવારો ભાગ આપણે રોટાવેટર હાલી ગયું. બહુ જોઈએ એવી ખેડ નથી થઈ, એટલે ચા કેવાક પડે ને આજ ખેરી હુજતું નથી. આવી ગયા બેન? કેવું ગયું આજનું પેપર? બીક હતી કે પેલા? તો કેવું ગયું પછી? એવું આમ છેલ્લું પેપર હવે પેપર પૂરા? વાહ ભાઈ વાહ. હાલો ભાઈ, જો એક જેવો ટાઈમ થયો, બેન બા આવી ગયા પેપર દેન, અને હું હાકર ને નારિયેળ ખાઉં. માતાજીની પ્રસાદી છે મોગલમાં ને ના જોંગીવાળા દાદા ને હાલભાઈ માતા. આજે મોગલ માતાજીએ જાવું નંદાણા. અમારા ભાણાને જોઈખો હતો ને હાકરથી, આ ડબરો ભર્યો છે 2 ફૂટનો ડબરો. મારે હાલ જલસા જ, હવે હાકર જ ખાધે રાખવાની. હા, એક બાજુ મસાલા ને એક બાજુ હાકર. હવે ઉનાળો આવી ગયો એટલે હાકર ઠંડી, હાકર ખવાય. શિયાળાનો ભાગ હોય ને ત્યાં સુધી બીક લાગે, શરદી થાય, ટાઢી લાગી જાય. અરે બાપા, લગભગ हम छेल्ला 4-5 દિવસમાં જ મેડમ ને કીધી હતી. અમારે એસપી બી એલિયન મેડમ એ અમારા ક્લાસમાં આવ્યા હતા સુપરવાઇઝર. મેડમ ને કહું મેડમ હમણાં છેલ્લા 4-5 દિવસથી મેં લખવાનું જ કરી નહીં, લખાજ રાખવાનું પિન પેજ એટલા માગે બધા, અને પૂરું જ ના થાય લખવાનું. માંડ જ પૂરું થયું હતું. મેડમ કે ઘરે જઈને ગંગા નહીં લેજો, અમે નહીં આવ્યા. પણ ભાઈ બહુ મહેનત કરી હે. ઘરે હતી બીક લાગતી હતી, પણ પેપરે બધા હારા ગયા છે, અને મહેનત એવડી કરી છે. સાંજે 10:30-11 વાગતા, અને સવારે 4 વાગ્યામાં ઉઠીને વાંચવાનું. અથાગ પ્રયત્નો, મહેનત બધું કર્યું છે. હવે રિઝલ્ટ કેદી હોય? 2 તારીખે. તો હમણાં જ રિઝલ્ટ હે ભાઈ, જોવાઈ જાય. કંઈ વાંધો નહીં, દર વખતે સારા ટકા લઈ આવે તો આ વખતે પણ આવીએ. એમાં આપણે મોરું રહેવાનું થતું નથી. હાલો કોઈને હાકર ખાવી હોય તો, નકર હું તો ખાઉં. એ જમવા ચાલુ કેવા જમવા જવાનું નહીં, હાકર ખાય બોલે દી બપોરા કરવાનું ઘણું ભણવાનું. એ ઓલું બનાવે ને તારે હાટું કંઈક ફરાર. સુરભીબેન હાટું બટેકાની ચિપ્સ બને હે ફરાર. એને રહેવો હે ફરારીયો મંગળવાર. એ બાને ફરાર મને આ ભૂખો રહેવો તો પણ મને નથી રહેવા દેતા. હા, ભૂખો ના રહેવાય, રહેવો હોય તો રહેવાય. હું તો આ પાડું. પછી એ મને ખબર હોય કોઈ સપોર્ટ કરે નહીં, તમે તો કરો મને. હા, આ હજી મારાથી ખૂટી નથી ભાઈ. આ જારીમાં હે ને એ તાતા પાછો ડબરો ભરાઈ ગયો હે. જો હાલો રસોડામાં જરાક નજર મારી. શું છે પોઝિશન? 1 થી પુરવાર નથી થતી, 2 માં દીકરો મંડાણો હે. આ કેરીનો સંભારો. ભાઈ હાલો આજે ચોરીનું હાક લાગે છે.
ચોરીનું બીજું શાક કાંઈ એવું કરેલું છે કોઈ જોઈ હા તો દઈ દેજો હાલો ભાઈ બધું રેડી થઈ ગયું ને હવની રીતે હવે થાળીઓ લઈ લીધી છે જેમ કે હું જેમ કે અમારા બેન બા મંગળવારનો લાભ હા એને ખાવું જ નથી હા તે બરાબર છે રહેવા દેવા એમને નકોનો કસરત થાય હાલો બપોરા કરવા હોય અમે ખાઈ લઈને કેવું જ પડે ને વળી તમે કેવું કીધું તો આપણા થઈ ગયા એ રૂંઢા અને આપણે થઈ ગયા અહીં રેડી જાઉં છે મોગલમાં અને ત્યાંથી પછી જીયાનભાઈને અહીંયા આવવું છે રોકાવા એને વેકેશન પડી ગયું છે મારે વેકેશન પડી ગયું અમે બે પ્રાઇવેટવાળા ભાઈ મોજ વહેલું વેકેશન પડી ગયું સરકારીવાળાઓને હજી જવાનું છે આપણે જલાભાઈને હજી જવાનું છે એટલે એને બેને જવાનું છે જલાને બાલ મંદિરે વિરેનને સ્કૂલે અને મારે જીયાનને પડી ગયું છે વેકેશન તો અમારે બેન કરવાની છે મોજ તો જીયાનભાઈ કે મારે રોકાવવા હું અમે કીધું નો કે આની પહેલાં એને રોકાવું હતું પણ કંઈ તો ના રોકાવા દીધો તો અમે કંઈ હવે પાછા એને આવવું છે તો લઈ આવીએ અમે જઈએ છીએ મોગલમાં એટલે ત્યાંથી લેતા આવીશું અને અમે પછી 3-4 દિવસમાં કદાચ ને મમ્મી પપ્પા આવવા હોય તો આવે એટલે તો ત્યાં એને પાછું જવું હોય તો જવાનું એમ જો ટ્રાય કરી લઈએ આજ વખતે રોકાઈ શકે કે ના રોકાઈએ મમ્મીની યાદ આવે કે નહીં આમ તો એ મમ્મી ભેગો બહુ રીએ એટલે જોવાઈ જાય હાલો ના જોઈ બાકી હું થઈ ગઈ હવે રેડી પપ્પા રેડી થાય છે અને બાઈએ રેડી થઈ ગયા છે ઓલમોસ્ટ અને આમ બાજુ આપણા ભાઈ વિને હે કેર્યું પપ્પા કહે કે અહીંયા કેરીઓ લઈ જાવી હોય ને તો એ કે થોડીક વીણી લ્યો તે આપણા ભાઈ વીણા છે હાલો તો આપણે આવી ગયા અહીં કેરીઓ લઈને આ બાજુ આજ તમે મોડા થયો મારા લીધે મોડું આરતી મોડું ન થાય હા, આરતીમાં ક્યુ એ ટાઈમે જો હે આરતી તો અચ્છા હાલો ભાઈ તો આજના 5:30 થવા જાય છે જાવું છે મોગલ માતાજી નંદાણા અમારે જીયાનભાઈ આગળ જવું છે જીયાનભાઈને લઈ આવવાનો છે પાછો વેકેશન પડી ગયું જીયાનભાઈને તે થોડો ફેટો ખોદીએ એવું પ્રાઇવેટનો લાભ મારે જીયાને બેન પડી ગયો સરકારી હોત તો છૂટા ના કહેવાય હા ભાઈ જોઈએ ને ઉદાહરણ સમક્ષ જ છે વેકેશન પડી જરા મોડો પડી શું બીજું હોય મારા સૂજ ક્યાં બૂટ સૂજ તમારા સૂજ ભાઈ અમારી હાચું થજો જેના માણસ ને આમ એક નવી સંપલ ની જોડી કોઈ તો લઈ ગયા ઓ દુઃખ દર્દ પીડા હવે થોડીક વાર રહેવું ને બૂટું તો પોહાય જ નહીં પહેરવા પણ હવે ક્યાં જાવ ચાલુમાં ચંપલ હે છોલી નહીં આવતા ત્યાં કहीं નહીં सॉरी गरीब उनकी कोई तो मेहरबानी तो नहीं होगी હું પગે લાગો કે પાપાને લાગ પગે લાગવું પડે જરાક લઈ ગયો તો એમ તો તત્કેરી કોઈ अरे अरे गरीब तेरी तो कोई नहीं मेहरबानी होगी हाँ चलो ठीक है जो उसके मन में आया वो बोल दिया એ મારા જલાભાઈ નું તો એવું જ હોય मटका लेके हम भीख कट ऐसे भीख मांगेंगे ना तो बहुत सारे पैसे आ जाएंगे हाँ हमारे जल्लाभाई ने नવો ધંધો ઈ કર્યો ઘણું તો નથી આવડતો ઈ કે બાપો કે કોંડી ભરવી ને કે વિરેન ને જલો હતો ને કે વિરેનભાઈ કહેતા કે મોટર ચાલુ કરી આવે તી હું થયું હા ઈ કે એને થોડું કહેવાય કે એને પરીક્ષા આલે હે કોણ કે હા જલો બાપુ ને કે એને થોડું કહેવાય એને કે પરીક્ષા આલે હે બાપુ કે ઈ હારું લઈ કે તારે મારે કે કાઈ જ નથી પરીક્ષા 2 વર્ષથી બાલ મંદિરે જાય છે હજી 10 સુધી એકડા મોઢે લખતા આવડતું નથી ચોગડાનું યાદ ના આવે ચોગડાનું બિલકુલ યાદ ના આવે હાથડો આસડો કીમણા શેડા મૂકે ઈ આવડતું નથી હજી કાંઈ કાવે मैं एक दिन એવો હોશિયાર છે અને રૂપિયા 10 ખિસ્સામાં હે મને કે તમે મને અટાણાથી જ કહી દો કે તમારે રસ્તામાં શું ખાવું પછી કે ખોટી કાંઈ નહીં એટલે હું મગજમાં રાખી લઉં પછી તમને ખવડાવી 10 રૂપિયા એના આગળ હે એટલે મને કે ફ્રૂટી ખાવી ઠંડુ પીવું ગુલ્ફી ખાવી એવા તો ઓપ્શન દઈએ 10 રૂપિયા जला हमारे एक 10 वाली कुल्फी હાલો एक હવે और મોડું नंदू मतलब આવી જાય હવે થાય છે મોડું હાલો ફટાફટ નહીં કરી કાલે તિલક નહોતું થયું ને આજે હવે
સવારે નથી એટલે સુરભી અટાણા કરી દઈએ છે. ભક્તિમાર્ગ અપનાવ્યો હમ થોડાક વધારે જ ભક્તિમાન થઈ ગયા અહીં અમે કંઈ બધા દેખાતું જ નથી મારું ટપકટીલું. જો ઘાટું કરી દો એ તમારું અટાણ શું કહેવાય ઓલું હે ને જી લીલું હે મારું શું કઈ ગયું જો મસ્તીનું થઈ ગયું. હાલો તો હવે ફટાફટ નીકળી જો થોડુંક અહીંયા બકાલું કે શું છે, હા બકાલું છે ને કેર્યું છે લઈ જાય. દીદી પાણી ભરવા એનો ભરે જલા આવ્યું તોડી આવ્યો આંબાની મલક પડી ગયું દેવ તો નહીં ખાય કોઈ એટલી જ ખાણી હું આવવાનું છે. આમ તો એ બકાલે દુઃખી નથી કેમ કે રાધુનભાઈ ને મોટા ભાઈ હામદભાઈ ને દુકાન છે એટલે ખાઈથી દહીં છોડીને દેશી ટમેટા આખા નાખીને ભાવતા ટમેટા બંધાઈને હાલો તો હવે ફટાફટ નીકળીએ. ડેલો કોઈ કે ખોલ નાખ્યો હે સુરભી. हुलिया बदल गया हुलिया કાલ આવી હાલે તમારા પપ્પાની હતી અને અત્યારે રાજુ કાકાની છે. રોટાવેટરમાં ભરાણ હા ધૂળ ઉડે તો હાર નહીં મારી તો ઓલા જે સાધુ થઈ ગયા હોય ભભૂતિથી આખા હા હા ભભૂત ભર્યા હોય હમ એ નરવારી એ કીધી દવાખાને દાખલ કે ભભૂતિ વાળા બાવાને દીઠા કીધી હોસ્પિટલ ના 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 દેખાય. હાલો બધા રેડી બાર રેડી. હું જલા બરાકો આવ્યો તો તમને ઠીક હા દૂધ ભરવા જવાનું બળદને ભૂલતું નહીં નાખવાનું. બાપુ ક્યાં એક પેટી લઈ લેજો. હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી. હાલો આપણે મોગલમાં અહીં જાય છે છોકરાને બધા કે અમારે જવું છે તો આરતી જાય છે તાણા કુગી જાઉં પૂગી જા તો વાંધો નહીં. અને અમારા જીયાનભાઈ ને આવવાની બહુ ઈચ્છા છે એને કઈ લઈ આવે આવું ને તે હવે કઈ નકરતા હવારે જાય તો પાછા 10 વાગે આવતા રે તો વડી ગાડી લઈને જાય જ્ઞાન ને આવવાનું મન છે. કેટલા દી રહીએ જ્યાં નહીં તો રહી જાય આજ બહુ અરખુડો હે. મેં પૂછ્યું ને તો મેં કઈ આરતી થઈ ગઈ કાંઈ કે હાથમાં વાર હોય ત્યાં થાય કે 7 વાગે એમ થાય જેમ કે દીદી કે 5:45 વાગે થાય આવતી રહેજો વેલી એને એમ કે વરી મોડા વેલા નહીં આવે તો એને તો મને કયો ફોન કર્યો કે હાલતા થઈ ગયા મેં ના ભાઈ હજી ઉઠા હાઈ ઈરે ના પેટી એક હાબુની લઈ લેજે. એને ઓલા હાબુની મેળ નથી આવતા આ હાબુ જ મેળ આવે છે. હા મેં પહેલેથી અહીંથી વાપરેલો હોય ને એટલે પછી ના ગમે. હા અને અમારા જલાભાઈ ચીરું થતો કેરી દઈ બધા જ થયા. ભાઈ બહારથી હાલે ગાડીની સફાઈ બહુ ધૂળ ચડી ગઈ હતી. પપ્પા કે જરાક કે સાફ કરી નાખે પછી બા આવે ને એટલે પછી આપણે નીકળી નંદાણા માટે. અને આ બાજુ ઊંજલાભાઈ બે આગળ બેસી ગયા અહીં. અત્યંત ગરમી થાય છે. પીછે આપણા ભાઈ એને તો ગરમી સહન જ ન થઈ હતી કે હું બહાર નીકળી જાઉં બહાર વયો ગયો. ભાઈ જો આ આપણે આલી